કેમ છો બધા મજામાં? જય શ્રી રામ મહાદેવ, જય માં ખોડિયા. રામ રામ મિત્રો. આજે આપણે હે ને ભાઈ પપ્પુભાઈને મોમોસ ખાવા આવી ગયા છે. અમિતભાઈને ભૂખ લાગી ગઈ છે. આપણે તો શ્રાવણ મહિનાનો આજે સોમવાર છે. એટલે જગદીશભાઈ શ્રાવણ મહિનો રહ્યો ને એટલે જ આપણે એનું જીવ બારવા સ્પેશિયલ હે ને મોમોસ ખાવા છે. હા ભાઈ તમે જીવ બાળી લો. હાલો તો પપ્પુભાઈ હાલો તો આપણે જઈએ. હા હે આપણા પપ્પુભાઈ. પપ્પુભાઈ મોમોસ બોમોસ સારા બનાવજો હો ભાઈ. કાંઈ ઘાટા નહીં કાંઈ તો આપણા જો મોમોસ આવી ગયા છે તૈયાર. હાલશે જયદીપભાઈ તમારે? ના ભાઈ આપણે આજે હે ને ના ભાઈ જરાય નહીં ને. હમણાં હે ને જયદીપભાઈ આવ્યા ને તો અરખાણા ને તો ભૂલમાંથી મંચુરિયન તો ખાઈ લીધું. પછી મેં યાદ દેવરાયું કે તમે શ્રાવણ મહિનો રહ્યા હતા ને પૂછ્યું ભાઈ એવું ને એવું ઘા કરતી ગઈ. ખાવાની ઈચ્છા તો હતી પણ યાદ દેવરાયું એમાં રહી ગયું. જ્યાં ફ્રૂટ છે ફ્રૂટ ખાવા હોય તો અહીં બાજુમાં અહીં બધું બાજુમાં જો અહીં કોઈને આઈસ્ક્રીમ ખાવાનો વિચાર હોય તો આવી જાજો અહીં. તો હાલશે જયદીપભાઈ, લ્યો ને બેગ તો લ્યો. આમ જોવો તો ખરી ખાલી તમે મોમોઝ તો જોવો. કઈ હાલે એમ જ નથી. તો હાલ તમે હવે ફોન પકડો, મારાથી રહેવાતું નથી ખાધા વગર. ફોન પકડી દો. હા ભાઈ હમણાં દોતાધારી દેવા પણ છે. દર્શન બેકરી પપ્પુભાઈને મોમોસ ખાવા હાલો. જયદીપભાઈ ચાખો તો ખરી યાર. એમ ના આ શ્રાવણ મહિનાનો સોમવાર છે ભાઈ, તું રહેવા દે. તમારે કોઈને ખાવાનું ચાલો ફરી તમને એમ થાય કે સલાહ ના કરી. ના ભાઈ તમને નથી કહેતા બધા એ બધાય ખાઈ લીધું. બહુ જોરદાર છે. ના ભાઈ ના. દોતાધારી દે છે આપણે તો સોમવારે એટલે કાંઈ ખવાય એમ જ નથી. બારો દીવ બારો. બહુ જોરદાર છે. હાલો ભાઈ નાસ્તો કરી લે પછી જાઉં ગામમાં મળ્યા. પ્લેટ તો ખાઈ લીધી છે આપણે. આ બીજી મગાવી મોમોસ બહુ સારા બનાવ્યા. ખાવાનો પ્લાન તો એક જ હતો પણ બહુ મજા આવી ગઈ ખાવાની. બીજા મગાવ્યા બહુ જ સારા છે. જયદીપભાઈ ઘરે ગયા છે ફરાળ ઘરે બનાવી છે સૂકી ભાજી. ફરાળ ઘરે હમણાં આવે એટલે આપણે ક્યાંક ગામમાં જાય. બહુ સારા છે. એના જેવું મોમોસ લઈ લેજો. મોમોસ છે પાછા હાલો આપણે જયદીપભાઈ આવે એટલે તમને મળીએ. આપણે બ્લોગમાં બન્યા રહેજો. આપણે રતનભાઈ પાસે છે ને ફ્રૂટ સલાડ પીવા આવ્યા છે. જમી લીધું તો શું મળે ભાઈ રતનભાઈ આપણી પાસે? આપણે અહીંયા બદામ શેક, ફ્રૂટ સલાડ, લચ્છી, કાજુ શેક, ફાલુદા બધીની અલગ અલગ વેરાયટી તમે ટ્રાય કરો. અહીંયા નરસન ટેકરી. આપણે અહીં નરસન ટેકરી ભાઈ પુલની નીચે જ છે. તો કોક દી ટ્રાય કરો. બહુ ફ્રૂટ સલાડ સારું છે ને બધું આપણે સસ્તા ભાવે મળી રહે. બહુ મોંઘોય નથી. તમે આવો ને મળો. ફ્રૂટ સલાડ બહુ જોરદાર છે. તમારે પીવું હોય તો હાલો મળીએ. તો હાલો આગળ આપણે છે ને ચોપાટીએ જવાનું કહ્યું છે તો ચોપાટીએ જઈએ છે. તમે ચોપાટી પૂગવા જ આવ્યા છે. બસ સ્ટેશન પાસે પૂગ્યા. બીજે તો ક્યાંય ગામમાં વળી ક્યાં જવું? ચોપાટીએ મજા આવે. હોસ્પિટલ. હા સોરી ભાઈ, ભાવસીજી હોસ્પિટલ. મને હું પોરબંદરમાં હમણાં રહેવા આવ્યો ને એટલે બહુ ખબર ના પડે ક્યાં કોઈ ગયા. હા હું લંડન હતો તને તો ખબર. આપણે એકચ્યુઅલી બહુ રખડતા ન હોય ને એટલે મને ના ખબર ક્યાં ફુવારો જોવો તમે અમારા પોરબંદરનો. હજી તો ભાઈ સાંજના પાઠા ખાવા જઈએ પછી જોવો અમારા પોરબંદરની રોનક તમે. આપણે જો સાતમ આઠમનો મેળો છે ને અહીંયા થાય છે આ ગ્રાઉન્ડમાં. ગોઠવણી ચાલુ થઈ ગઈ નહીં. ક્યાંય મામા ઉભા છે. સીધું જવા દે જો જયદીપભાઈ. અહીં ના ઉભા. આ ચોપાટી હવે તો ચોપાટી પૂરી ગયા ને. આપણે થોડી કરે કે આપણે તો બધું કમ્પ્લીટ નહોતા કર્યું. ઓકે હા એમ કે સીધું જવા દીધું.
પોરબંદરના મેળા ક્યાંય ગોઠવણી ચાલુ નથી હવે 2-3-4 દિવસ ચાલુ થાવી જોવું છે. આ નાનો મેળો જોવો, મિની મેળો. કોઈના છોકરા ન હટવા થાય છોકરા હટવા માટેનો મેળો છે આ. એવું બધું છે ને આપણે જો વોટ્સએપ ઉગી ગયા એટલે ઘડી જલ્દી કઈ રહેવું પોલીસ વાળા ના કાઢે ત્યાં વહેલું બાકી જાય જેવી મજા આવે ને જેવી પબ્લિક હોય રાજા ચાલો તો અંદર જઈને મજા આવે. પૂગી ગયા મસ્ત મસ્ત ઠંડો ઠંડો પવન આવે તે બે બેઠા અત્યારે તો. આજ તો ટ્રાફિક ન હોય જેમ કે રવિવાર નથી ને, બાકી રવિવારે તમે આવો ને એટલે ફૂલ ટ્રાફિક હોય. રહેવાની જગ્યા ના કરે તો ફૂલ જગા ન હોય એમાં, ક્યાંય ફૂલ હોય હાવ એમ જગા જ ન હોય. કોમ્પિટિશનની કાકડા પડતા હોય ચોપાટી. અત્યારે તમે જો કોઈ તમને નહીં દેખાય એટલું પબ્લિક. બાકી આ જગ્યાએ બેસવું હોય આ ને પબ્લિક ને દેખાડો, આ જોઈ લ્યો, આ પબ્લિક રખડે. આ તો દરરોજનું છે, આ તો દરરોજ હોય અહીંયા. બાકી આ છે ને ચોપાટી છે ને જે ઓલું દેખાય છે ને એટલે દરિયો કહેવાય. દરિયો છે ને ઓલી છે ને એને જટી કહેવાય. બંદર ટૂંકમાં કહેવામાં આવે ને તો એ બંદર છે આમ. ને ઓલી બધી દેખાય નાની નાની બોટું છે, આ જે લાઇટું દેખાય ને એ છે ને. બાકી પોરબંદર એક નંબર. લંડન થી પોરબંદર ભાગી આવ્યો યાર. ભાઈ છે ને લંડન થી પોરબંદર આવ્યો અહીંયા. પોરબંદર સિવાય ક્યાંય આપણે હાંગર લંડન મૂકી નવડું કઈ આવ્યું હોય સવાલ જ નથી ને. પોરબંદર તો પોરબંદર છે યાર. તો હવે અહીંથી ક્યાં જવાનું હોય? જાઓ રખડ અહીંથી ક્યાં જવું? ઓકે રિવરફ્રન્ટ તો બંધ થઈ ગયું, રિવરફ્રન્ટ જઈએ આપણે. એ વાત સાચી છે. જો આમાં ક્યાંય ચોપાટીમાં કોઈ નહીં દેખાય, આખું સોમસાન હોય. થોડું ઘણું પબ્લિક હોય, એટલું તો નોર્મલી હોય જ. રવિવારે તો આ રસ્તો ફૂલ હોય, વચલો રસ્તો ફૂલ હોય ને આ ફૂલ હોય. બેસવાની તો જગા જ નથી જડતી ક્યાંય, એટલું ટ્રાફિક હોય. ફોટા બોટા પાડશું આપણે? આ ભાઈને હજી ફોટા પાડવા બોલો. યાર આજે નવા કપડા પહેરી તો જો આજે જ લીધા ને આજે મુહૂર્ત કરી નાખ્યું. હા ભાઈ તમારે જમાવટ છે. હાલે જો દરિયો તમને દેખાતો હોય તો. ને એક નાની બોટ રાખેલ છે, પ્રાઇવેટ બોટ છે એ ઉડે જો. ઉડે તો જાય. આપણે જઈએ. આ ખાલી ફોટો શૂટ હાટું છે ને બોટ રાખેલી છે. મહેનત રખાઈ ગયું. આ ભાઈ છે ને બોટ રખાવી જો ભાઈ. ના ભાઈ મહેનત રખાવી, તમે ઈ તો રહેવા દો. તો કોને રખાવેલી છે? મહાનગરપાલિકા વાળા. હા આ બહુ મસ્ત કામ કર્યું. એમાં દિવસના કે આવો ને તમે તો આના ઉપર છે ને ફોટા પાડો ને બહુ મસ્ત ફોટા આવે ને તમે જોઈ લો. અત્યારે ચોમાસામાં છે ને દરિયાનો કંઈ ભરોસો કરાય નહીં આમાં. એટલે આપણે છે ને છેટું જ ઊભું રહેવાનું, બહુ બાજુમાં જવાનું નહીં. ને બને એટલો પાણીનું તો છે ને ક્યાંય ભરોસો પાણીનો કરાય જ નહીં. પાણીનો ભરોસો ક્યાંય ન કરાય. જેટલું શાંત હોય એટલું બહુ ડેન્જર પાણી, બહુ ડેન્જર ન કરાય. જો આ છે ને લોસ હોટલ છે. કોઈને બુકિંગ કરવી હોય તો કહેજો, આપણી જ છે. હા આપણે ટૂંકમાં ઓળખી જાય છે જાણીતા નહીં. સાતમ આઠમમાં આવે ને કોઈને બહારથી આવવું હોય ને રાખવું હોય રૂમ તો કહેજો, વ્યાજબી ભાવે આપણે કરાવી દઈએ. આવો એટલું તો આપણું પોરબંદરમાં હાલે. ને જો ડીવા દાંડી તમને દેખાતી છે, લાઈટ ફરે છે જો ફરે. એ છે ને પોરબંદર ડીવા દાંડી છે. એવું છે પોરબંદરમાં અમારે. તો હવે છે ને ચોપાટી તો ફરી લીધું. જો આ ભાઈને છે ને કંઈક મળ્યું. હવે આ વાત કરે જો ક્યાંય ભૂગ્યું જ નહીં. તો હવે છે ને અમે જઈએ ગામમાં. ચોપાટી તો હવે રખડી લીધી. મજા આવતી, આ પબ્લિક નથી ને એટલે ના. રવિવારે જ મજા આવે. રવિવાર આપણે રવિવારે એક આવતું તો બ્લોગ લઈ લે. હવે ને હવે આપણે જઈએ ગામમાં. પહેલા ફોટો શૂટ કરી લઈએ, પછી પહેલા ફોટા પાડી લઈએ. ફોટા તમારે જોવા હોય ને તો ઇન્સ્ટાગ્રામમાં
હા હું ઇન્સ્ટાગ્રામમાં આમાં તો ફોટા આવે નહીં. હા આમાં આવે છે. એટલે થોડાક ફોટા પાડી લઈએ અને પછી જઈએ અમે ગામમાં જોવા હું નહીં બધું. કેમ કે તહેવાર આવે તો ક્યાં ક્યાં હું નવું છે ને એ બધું જોવા જાઉં. કપડાં લેવાના છે બે ત્રણ દી જલ્દી જાય પછી જાય તો પછી નવો બહુ માલ આવી જાય. પછી 2-3 દી પછી જાઉં. હું તો આજ ગયો તો પણ બે ત્રણ જોડ લીધી એમાં ત્યાં એક પહેર લીધી હવે બે રહી એવું છે. આપણી પાસે તો છે ને કપડાં છે જ નહીં. આ ભાઈને છે ને આપણે હાલ લગભગ તો અરે આજ તો તમને ઉપલેટાથી સીધા ઉપાડ્યા. આજે છે ને આને એકને એક કપડામાં બે વ્લોગ બનાવી નાખ્યા. આ બધા કહે કે એકને એક કપડામાં બે વ્લોગ નાખી દીધા. હું ભાઈ છે ને ઉપલેટાથી આવ્યો. તમે આની પહેલાનો વ્લોગ જોયો ને સતનાઈને કથામાં ગયો તો ત્યાંથી આવ્યો. તો આ ભાઈ હજી તો ઘરે ન પહોંચ્યો ને તો ઉપાડી લીધો કે ભાઈ નથી તારે નાવા ધોવા જવું પહેલાં હાલી કે આપણે ગામમાં જવું અને વ્લોગ બનાવવો. હાલો તો સીધો આવી જ જાઉં. એટલે સીધો એવો ને એવો મને ઉપાડી લીધો. ના નાવા દીધો કે ના કપડાં બદલાવા દીધા. એટલે એવું આયલા રાખે આપણે ગરીબ માણસ છીએ ભાઈ. હા તો હાલો આપણે ગામમાં મળીએ. ગામમાં જાય હાલ. એના અત્યારે રાણી બાગે પૈસા લઈ જઈએ છીએ હવે આમ ગામમાં. હા હે સુદામા ચોક. અને હા સુદામા ચોક, સુદામાપુરી, સુદામાનું મંદિર બધું જી ગયો એ તમે જોઈ લ્યો. સુદામાનું મંદિર હા પોરબંદરનું સુદામાનું મંદિર. માર્કેટ આ સાઈડ બંગડી બજાર. આ સાઈડ તો બધું બંધ થવા માંડ્યું. વાગ્યા અત્યારના 10:30 જેવું થયું તો બધી બંધ થવા માંડ્યું. થોડાક દી બંધ રહે પછી તો 11:30-12 વાગ્યા સુધી ખુલ્લું રહે કેમ કે સાતમ આઠમ નજીક આવે ને એટલે ખરીદી કરવા ના આવતા એટલે પછી વાંધો નહીં આવે પછી બધું ખુલ્લું રહે. હા હરીશ ચોકી. આજે આપણે છે ને આખું પોરબંદર એક્સપ્લોર કરવા નીકળ્યા છે. આખું તો નહીં કઈ પૂરા ભાગનું તો થઈ ગયું. અડધું બાકી. હા આપણે આમ જોઈ લ્યો લીમડા ચોક બાજુ હવે પગી ગયા. હા આમાં જેમ જેમ આગળ જાય એમ બધું બદલતો જાય એક એક ના રહે. લીમડા ચોક હા લીમડા ચોક કોઈને બકાલું લેવા આવવું પડતું હોય ને આવવું પડતું. અહીંયા આપણે બધું છે આવી જાય બધું. હવે આપણે છે ને જવાનું ને ખાડીવાળા ખોડિયારમાં એ દર્શન કરવા. ત્યાં જઈએ મંદિરે ગામમાં રખડી લીધું. હવે મંદિરે દર્શન કરી લઈએ પછી કંઈક વિચારીએ પછી શું કરીએ. કોક છાંટાઈ આવે છે ચાલુ ત્યાં વરસાદ ના આવે તો સારું બાકી કલર લાઈટું મારી ફિટ કર્યું. હવે જુબીલીના પુલ ઉપર પૂગ્યા જઈએ મંદિરે. ચાલો જયદીપભાઈ નાજા મગજમાં હે ને કેસેટ ચડી ગઈ છે. કેસેટ કઈ પૂરી થાય હવે હમણાં તમને બધા જઈને ખોડિયાર માતાજી દર્શન આપણા બધા વ્લોગમાં ક્યાંક ને ક્યાંક ખોડિયારમાંના દર્શન હશે. ચાલો જીતુભાઈ સાતમ આઠમ આવે ના આવ પોરબંદરમાં આવા અંધારા પડે એ મેળ ના આવે યાર. બધું લેવલ આવતા વાર લાગે યાર. એ તો 8-10 દિવસ છે મેળા. ઓકે 8-10 દિવસમાં આમ પોરબંદર આખું રાતે નીકળો તોય તમને એમ થાય કે દિવસના નીકળ્યા કે શું છે. અરે ફૂલ નજીક ઉડે તો જા. ઉડે તો જા. બાકાજી અત્યારે નામ તો બોલાવી. આપણે તો નાની બાકાજી બોલાવી. વાર છે આ સાઈડ બધા અંધારા જ પડે છે તમે જુઓ. આ લાઈટું છે પણ બંધ છે એવું છે. કામ બાકી છે ઓકે તો આપણે જાણ કરી દેવું તમને બહુ બ્લોગ બનાવીએ તમને લાઇટિંગની જરૂર પડે તો તમે ચાલુ કરી દઈએ એટલે થઈ જાય. આપણે ફ્લેટ લાઈટ બરાબર વધારે
આવીને જોયા નથી કે આપણે મંદિરે મળ્યા હાલો મંદિરે મળીએ જઈએ હવે મંદિરે પૂરવા આવ્યા છે તમને ત્યાં જઈને દર્શન કરાવીએ લ્યો મંદિરે પૂરવા આવ્યા જોઈ લ્યો અને શું કહેવાય કોમેન્ટ કરી દેજો તમને તો એમાં ખબર ન પડે આપણે હવે મંદિરે પૂરી ગયા ચાલો તો તમને હમણાં દર્શન કરાવીએ અંદર જઈને આ હે ને ખાડીવાળી ખોડિયાર માતાજીનું મંદિર છે માતાજીનો મગર આ જો મંદિર છે ને અહીંયા છે ને હાથે બેનું ભેગી છે મંદિર છે ને ખાડીની વચ્ચોવચ આવેલું છે પાણી આવી જાય ને ખાડીનું તો મંદિરમાં આવી જાય એટલું પાણી આવે મંદિર માનો ને કે અડધું ડૂબી જાય છે એટલું મંદિર અડધું ડૂબી જાય એટલું પાણી આવી જાય ને આ છે ને આખી બધી ખાડી છે જોવો તમે ને પાછી અહીંયા એ ખાસિયત છે આ બાજુ આ દેખાય તમને મીઠું પાણી છે પાછું આ સાઈડ ખાડીનું પાણી આવી જાય એક બાજુ મીઠું પાણી એક બાજુ છે ને ખારું પાણી આવી જાય ચાલો આપણે અંદર જઈએ દર્શન કરવા અત્યારે તો જારી બંધ છે કે રાત થઈ ગઈ ને એટલે આપણે જાનલો કરી લીધો છે મહાદેવના દર્શન કરાવીએ ત્યાં જઈએ આપણે આજ સોમવાર છે તો ત્યાં દર્શન કરતા આવીએ મહાદેવનો સોમવાર છે તો ત્યાં આપણે જઈએ ચાલો દર્શન કરી લઈએ आचार्याभ्याम आचार्याभ्याम नमः 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 विशुद्ध्याम नमृतभ्याम नमः सौगर्याम जागृताभ्याम नमः नमः नायनाभ्याम आसेनाभ्याम नमः नमः दिष्टाभ्याम दावत्याभ्याम नमः नमः शंभो મિત્રો હવે આપણે અહીંયા બ્લોગને પૂરો કરીએ આપણે છૂટા પડીએ હવે માતાજીના ભોળિયાનાથના દર્શન તો તમે બધા કરી લીધા આજ શ્રાવણ મહિનાનો બીજો સોમવાર છે તમને બધા દર્શન કરાવી દીધા અમે દર્શન કર્યા ચોપાટી ગયા બજારમાં ગયા બધું રખડા ભેગો નાસ્તો કરી લીધો કર્યો ફૂલ મોજ આવી ગઈ ને તમને ફૂલ જો મોજ આવી જાય તો લાઈક કરી દેજો શેર કરી દેજો ને સબસ્ક્રાઈબ કરી દેજો ને હવે આપણે છૂટા પડીએ કેટલા 10:30 થયા હવે ટાઈમ થઈ ગયો ઘરે જવાનો ઘરે જવાનું થઈ ગયું હવે છે ને તમે સપોર્ટ કરતા રહેજો જય માં ખોડિયાર મહાદેવ જય શ્રી રામ ને રામ રામ હાલો વિડીયો મજા આવી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ જલ્દી બીજા નવા વિડીયો સાથે હાલો રામ રામ મળ્યા